દૂરથી આવેલા સગાવાલાઓ, નજીકથી આવેલા સગાવાલાઓ, બહારગામથી આવેલા નજીકના દૂરના બધા જ એના પ્રસંગમાં હાજર થયા. તો તમારો આને તત્વ તરફથી, મારા તરફથી અને પૂરા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું, વેલકમ કરું છું. વાત કરું તો તમને ખબર છે કે પ્રોગ્રામ છે આમીનની બર્થડેનો. પ્રોગ્રામનું આયોજન એ રીતે થયેલું, ગયા વર્ષે 25/8/25 તારીખ પણ જુઓ, 25 તારીખ 8મો મહિનો અને 2025ના રોજ આમીન તંકુના ઘરે એક દીકરીનો જન્મ થયો. હવે એ ભાઈ તે સમય એવું વિચાર્યું એક જન્નત તો આપણી ઉપર છે, પણ અત્યારે જે દીકરીનો જન્મ થયો એ પણ એક કોઈ જન્નતથી ઓછી નથી. પછી એના મનમાં વિચાર આવ્યો કે ઉપર તો બધાને જન્નત મળવાની જ છે, તો મારે મારી આ જિંદગીને જન્નત જેવી બનાવી છે, તો મારી છોકરીનું નામ જન્નત, એનું જન્નત નામ આવીને પડેલું. ત્યાર પછી 5-6 મહિના થયા, અમે અહીંયા આવ્યા હતા લગભગ 2-3 મહિના પહેલા. તો આવીને એવું વિચાર્યું તો એક બધે મારી છોકરીને એવો કરીશ કે યાદગાર બની જશે. એટલે કે મારી શક્તિ પ્રમાણે એવો કરીશ કે બધા સગાવાલાને બોલાવીશ, એન્જોય કરીશું, એકબીજા સાથે ખુશીની વાતો કરીશું, એકબીજા સાથે બેસીશું. તો આજે એ દિવસ છે. સાબી તરફથી ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને બીજી એક વાત છે, મહેમાનો ઉભા રહેશે તો મજા નહીં આવે, કારણ કે 2-5 મિનિટ સાંભળશો તો મજા આવશે. લોકો કેક કટિંગ કરી અને ખાઈને પછી ખાઈને જતા રહેશો તો પ્રોગ્રામ યાદગાર નહીં બને. કારણ કે આના પછી આપણે થોડીક છોકરાઓ માટે તેમના માટે યાદગાર રહેશે. એટલે આવાનું મનમાં હોય તો 9 વાગ્યા સુધી કોઈને મળે ને, 9 વાગ્યા સુધી સભર મારીને અહીંયા બેસી દીધો, કારણ કે એટલી ઉતાવળમાં આપણે નથી પતાવવાનું. આપણે અહીંયા 12 વાગ્યા સુધી બુકિંગ છે. એટલે શાંતિથી બેસજો, ખાજો, પીજો, અને પછી કોઈ વધારે ગરમ થઈ જાય સ્વિમિંગ પુલ છે. અહીંયા મને આમીન તરફથી એક શાયરી યાદ આવે છે. શબ્દો મળ્યા છે, દિલના શબ્દો એમાંથી નીકળે છે. તો શાયરી એ છે કે જિંદગીના સફરમાં અમે એકલા નીકળ્યા હતા, જિંદગીના સફરમાં અમે એકલા નીકળ્યા હતા. રસ્તામાં કઈ કેટલાક લોકો મળ્યા, તો કોઈ હસવામાં સાથ આપ્યો, કોઈ રડવામાં સાથ આપ્યો, કોઈ સુખમાં સાથ આપ્યો, કોઈ દુઃખમાં સાથ આપ્યો. અહીંયા આવીને ખબર પડી અને જોયું તો મારી પાછળ આટલા બધા લોકો સાથમાં હતા. જોરદાર તાળીઓ. હવે આમીન પપ્પુ, સાયમાબેન અને બીજા જે ઘરના આપણા અસ્માત છે, મહેબૂજા છે, અને બીજા પણ આપણા હુસેન કંઠારિયાની છે, જે કોઈ લોકો છે નામો મને બધા અત્યારે નથી આવતા, હજુ છે જે દેખાય છે એમ તો બોલું છું. હવે પાછળ બેઠેલા હોય તો આગળ આવજો, પછી એવું કહેશો કે ભાઈ કેક કટિંગનું અમને કીધું ના. સલમાન રહી ગયો, સલમાન પણ આવશે. સલમાન થોડું ઉતાવળ ના કરે, આપણે પ્રોગ્રામ ધીરે ધીરે વધારીશું. હવે મારા પછી કોઈને કંઈક બોલવું હોય, કોઈને કંઈક કહેવું હોય, જિંદગીના કંઈ સંસ્મરણો કહેવા હોય, ભાઈ કઈ મજાક વાત કરવી હોય તો આપણે એટલા માટે ભેગા છે. તમારે કંઈ બોલવું હોય, કેવું હોય, અથવા કોઈ કોમેડીની વાત હોય કે ભાઈ અમે પહેલા કરતા હતા, વધારે છૂટ છે. એવું નથી આપણે અહીંયા કોટન પહેરીને ઉભા તમે બે બોલીશું, દરેકને છૂટ છે. કોઈ નાનું છોકરો હોય એને કંઈ બોલવું હોય તે પણ બોલી શકે છે. તો ભાઈ કોઈની ઈચ્છા હોય તો આપી શકો છો. હવે સનાનો સાંજ સાથે એટલે શું કહેવા માંગે છે સના? આજે ખુશીનો દિવસ છે. અસ્સલામુ અલૈકુમ ગાઈસ. જોરદાર તાળીઓ. નીચે વાત. સલામ આલે ચાલુ કર. આમીરા બાજુ તું કર. અસ્સલામુ અલૈકુમ. આજે હું મારી જન્નત બહેનના માટે શેર સંભળાવવા માટે આવી છું. તો સાંભળો. આજે ખુશીનો દિવસ છે. મીઠો મીઠો પ્રસંગ છે. આમીર ગીતો ગાવો અને ખુશિયા મનાવો, કારણ કે આજે મારી જન્નત બહેનનો જન્મદિવસ છે. વાહ. થેન્ક યુ. હેપી બર્થડે થેન્ક યુ. બોલવું હોય તો આવી શકે છે.